ડેડિયાપાડા તાલુકાના કોલીવાડા ગામમાં તારીખ 26/6/2026ના રોજ કુદરતી આફતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ગામના રહીશ ઉર્મિલાબેન રમેશભાઈ વસાવા સવારે પોતાના ખેતર જવા માટે નદી ઓળંગી રહ્યા હતા। તે દરમિયાન ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદીમાં અચાનક પાણીનો જોરદાર પ્રવાહ અને પૂર આવતા તેઓ તોફાની પાણીમાં તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો, તરવૈયાઓ તેમજ સંબંધિત તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરવામાં આવી હતી। હાલ મહિલાનો કોઈ પત્તો મળ્યો નથી। આ દુર્ઘટનાએ સમગ્ર કોલીવાડ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ચિંતા અને ગમગીનીનો માહોલ સર્જ્યો છે। ચોમાસાની ઋતુમાં ઉપરવાસમાં વરસાદ પડતા નદીઓમાં પરવાળમાં પૂર આવવાની સ્થિતિ સર્જાતી હોય છે। તેથી નદી, નાળા અને કોઝવે પાર કરતી વખતે પૂરતી સાવચેતી રાખવી અનિવાર્ય છે। સ્થાનિક લોકો દ્વારા તંત્રને વરસાદી ઋતુ દરમિયાન જોખમી નદી પારના વિસ્તારોમાં ચેતવણીના બોર્ડ, સુરક્ષા વ્યવસ્થા અને સતત દેખરેખ રાખવાની માંગ કરવામાં આવી છે, જેથી આવી દુઃખદ ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય।